ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ. મિત્રો, પર્યાવરણ આસપાસની અંદર આપણે પાઠ જે ચાલુ છે એમાં પેજ નંબર 185. પેજ નંબર 185 ની અંદર મિત્રો જંગલો કોના એ પાઠમાં સૂર્યમણી છે, જે એક સ્ત્રી છે, તે ભણેલી છે અને તેના જે ડેમ બનાવવાના ઠેકેદારોની વિરોધમાં તે કાયદાકીય રીતે લડત કરી શકે એટલા માટે તે ખૂબ સારી રીતે ભણે છે અને જંગલો માટે એનું ઘર જ છે જંગલ, એની માટે કંઈક કરવા ઈચ્છે છે. તો જુઓ પાના નંબર 185, સૂર્યમણીની સફર. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે બીએ પાસ કર્યું. બીએ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. બેચલર ઓફ આર્ટ્સ, બીએ ગ્રેજ્યુએશન 12મું ધોરણ કરી પછી કોલેજના 3 વર્ષ પૂર્ણ કરી આર્ટ્સમાં, એને ગ્રેજ્યુએશન બીએ કહી શકાય. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે પત્રકાર વાસવી દીદીને મળતી. સૂર્યમણી જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવ આંદોલનના કામમાં જોડાઈ ગઈ. આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરમાં લઈ ગયું. તેના પિતાને તે ગમ્યું નહીં, પરંતુ સૂર્યમણીએ કામ છે એ ચાલુ જ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપ-લે કરતી. મિર્ચી સાંભળી અને કહે, કી કી. સૂર્યમણીને કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. તે તેના લોકોને વનવાસીઓ હોવા માટેના ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી. અહીં સૂર્યમણીનું ચિત્ર પણ તમે જોઈ શકો છો. તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપ-લે કરી શકો? દરેક વ્યક્તિને એક એવો મિત્ર હોય જ છે જે પોતાની બધી પર્સનલ વાત શેર કરતો હોય. કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલોના લોકોને જીવન સમજી શકતા નથી. કેટલાક તેમને જંગલી કહે છે. આવું કહેવું શા માટે યોગ્ય નથી? મિત્રો, જંગલી ના હોઈ શકાય. જંગલી એટલે જેનો સ્વભાવ ખરાબ હોય. જંગલમાં નિવાસ કરતા જે લોકો છે, જે જંગલની બધી સંપત્તિનો ઉપયોગ કરે છે અને બીજા કોઈને ડિસ્ટર્બન્સ કરતા નથી, તો એ લોકોને જંગલી કહેવું યોગ્ય નથી. તેઓ તેના સમાજમાં વ્યવસ્થિત રીતે રહે છે. વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો ને ચિત્ર દોરો. તો વનવાસીઓ છે એ બધી જંગલ પેદાશોનો, કુદરતી પેદાશોનો ઉપયોગ કરે છે અને પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ગાળે છે. તેનું ચિત્ર પણ આપણે દોરી શકીએ. જે તમારા હોમવર્કની અંદર તમને આપું છું, યોગ્ય લાગે તો દોરજો. શું તમે વનવાસી મિત્ર છો? તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? વનવાસી મિત્રો આપણા હોય તો તેની પાસેથી આપણે જંગલો, વનસ્પતિઓની અને પ્રાણીઓની ઇજ્જત કરવાનું, એની રિસ્પેક્ટ કરવાનું શીખ્યા. એને મારી ના નાખવા જોઈએ. બંધ બાંધવા, રસ્તા બનાવવા, ખાણોના ખોદકામની યોજનાઓ વગેરેની જરૂરિયાત, પેટ્રોલના નિર્માણ સાથે સંકળાયેલી સમસ્યાની ચર્ચા આપણે વર્ગમાં ખરેખર કરવી જોઈએ. જમીનમાંથી પાણી, પેટ્રોલ કે ખનિજ મેળવવા, ખોદકામ કરવું કે વેપાર માટે દરિયામાંથી માછલીઓ પકડવી, આ બધા આપણા સામાન્ય સંસાધનોનો ઉપયોગ કરવાના ઉદાહરણો છે. આ દરેક આજના સમયમાં મહત્વના મુદ્દા છે. વિદ્યાર્થી માટે તેની ચર્ચા કરવી અને શીખવું અગત્યનું છે. હવે છે મિત્રો સૂર્યમણીનું તોરંગ. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યો ત્યારે તે 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિ અને વાંસમાંથી વસ્તુ બનાવવાની કલા શીખવી જોઈએ. બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેમણે તેમની પોતાની ભાષા સાથે તો જોડવા જ જોઈએ.
આ બધું તોરણ કેન્દ્રમાં થતું હતું. કુતુબ જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે તો તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના લોકો માટે લડતી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો પ્રશંસા કરે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોને આપ-લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. જંગલના હકનો કાયદો 2007. જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓને જંગલમાંથી જમીન પર અને ત્યાં જે ઉગે એના પર એનો હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામ સભા દ્વારા થવું જોઈએ. તો મિત્રો આજે આપણે બે કેસ 185 અને 186 આ બે ટેસ્ટ કરેલા છે. તો 185 અને 186 આ બંને ટેસ્ટ તમારી પાકી અને રફ બુકમાં એકવાર વ્યવસ્થિત અક્ષરે લખવાના છે. ઓકે, વ્યવસ્થિત રીતે હોમવર્ક કરતા રહેશો તો જ બધું આવડશે મિત્રો. એટલે ખાસ હોમવર્ક વ્યવસ્થિત કરવાનું રહેશે. ઠીક છે, ચાલો મિત્રો તો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.